આજે આપણે લેસન નંબર 3 સ્નેક ઇન ધ ગ્રાસ એ સમજવા જઈ રહ્યા છીએ. આપણે ફર્સ્ટ લેસન, સેકન્ડ લેસન complete કરી દીધા છે. This is the third lesson that we are going to discuss today. It is a snake in the grass by A Snake in the Grass by R.K. Narayan. Okay, જે ઓથર છે R.K. નારાયણ, આપણે એમનું નામ બહુ ઘણી જગ્યાએ સાંભળેલું છે. He is widely acknowledged author અને એમની એક મૂવી છે ધ ગાઈડ, બરાબર, બહુ જૂનું મૂવી છે દેવાનંદનું, અને કદાચ તમે એના વિશે સાંભળ્યું હશે અથવા તો જો જોયું ન હોય તો યુ કેન સર્ચ ઇટ ઓન ગૂગલ, યુટ્યુબમાં પણ અવેલેબલ હશે. બહુ સરસ એમનું મૂવી છે, બુક ઉપરથી બનેલું. અને એ સિવાય એમના ઘણા બધા વર્ક્સ છે, જેમ કે તમને સ્ક્રીન ઉપર દેખાતા હશે ધ બેચલર ઓફ આર્ટ્સ, ધ ગાઈડ એમની નોવેલ હતી અને એના પરથી પછી મૂવી બને છે. અંડર ધ બનિયન ટ્રી, ડિમોન્સ એન્ડ અધર્સ, માલગુડી ડેઝ ઉપરથી પણ એક આખી સિરીઝ આવતી હતી, બરાબર. તો એક બહુ ફેમસ રાઇટર છે અને બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે હી ઇઝ એન ઇન્ડિયન રાઇટર. જો તમે જોવા જાવ કે ઇન્ડિયામાં ઇંગ્લિશનો પ્રસાર છે એ ક્યારથી શરૂ થયો, એમ આપણને એવું લાગે ને કે ઇંગ્લિશ ક્યારથી આવ્યું અથવા તો ઇંગ્લિશમાં લોકોએ લખવાનું બોલવાનું શરૂ ક્યારથી કર્યું. તો જ્યારે આપણે ઇન્ડિપેન્ડન્સ મળે છે એની પહેલા એક આખી જનરેશન ઓફ રાઇટર્સ ડેવલપ થાય છે. જનરેશન મતલબ એક આખા રાઇટર્સનો સમૂહ કે જેઓ અંગ્રેજીમાં લિટરેટ છે, ભણ્યા છે ઇંગ્લિશ, અને ઇંગ્લિશ શીખા છે, એમને વાંચતા લખતા એક્સપ્રેસ કરતા ફાવતું હતું. તો એમાંની જે ફર્સ્ટ જનરેશન ઓફ રાઇટર્સ છે, પહેલા એવા લોકો કે જે ઇંગ્લિશની સાથે આગળ વધ્યા હતા ઇન્ડિયામાં, એમાંના એક રાઇટર છે R.K. નારાયણ. તો તમને એનું બર્થ યર જોશો તો ખબર પડશે 1906, બરાબર, 1906. તો બેઝિકલી એ ચેન્નાઈને બિલોંગ કરે છે, મદ્રાસ, બરાબર, જેને ત્યારે મદ્રાસ કહેવાતું. અને પછીથી જેટલા પણ ઇન્ડિયન ટ્રેડ્સ છે, જો ઇંગ્લિશ લેંગ્વેજ છે એ આપણી ઇન્ડિયાની કોઈની લેંગ્વેજ નથી, બરાબર. તો આપણા ઇન્ડિયન માઇન્ડસેટને કોઈ પારકી લેંગ્વેજમાં બતાવવું, ઇન્ડિયન લોકોની સાયકી, ઇન્ડિયન લોકોની મેન્ટાલિટીને કોઈ ત્રીજા વ્યક્તિની લેંગ્વેજમાં બતાવવું એ બહુ અઘરું કામ હતું એ સમય માટે. અત્યારે તો આપણે યુઝ ટુ થઈ ગયા છે ઇંગ્લિશથી, પણ ત્યારે શું હતું, એ બહુ નવો સમય હતો. લોકો નવું નવું શીખાતા અને પોતાના જે કાંઈ પણ અભિપ્રાયો હોય, એક્સપ્રેશન્સ હોય, એને બીજી લેંગ્વેજમાં મતલબ કે ઇંગ્લિશમાં ઢાળવાનો પ્રયત્ન કરતા હતા. તો એ લેંગ્વેજમાં અને એ સમયના લોકોને બતાવતી આખી આ વાર્તા છે અ સ્નેક ઇન ધ ગ્રાસ, બરાબર. એ સ્ટોરીમાં ઓવરઓલ શું થાય છે એ પહેલા હું તમને ટૂંકમાં કહું છું કે એક આખું ફેમિલી છે અને એમાં એક મમ્મી છે, એના 3-4 છોકરાઓ છે અને ઘરમાં એક સર્વન્ટ છે, એનું નામ દાસા છે. હવે સર્વન્ટ્સ એવા હોય જનરલી કે જેને જનરલી કામચોર એ પ્રકારે જેને પોર્ટ્રે કરવામાં આવતા, કારણ કે બહુ સારું કામ નહોતા કરતા. તો તમને જે ઇન્ટ્રોડક્ટરી આખું સેશન આપ્યું છે અહીંયા અબાઉટ ધ સ્ટોરીમાં, એમાં લખ્યું છે કે એન અનલેટર્ડ વર્ક શર્કિંગ ગાર્ડનર, એમનું જે ઘર હતું ફેમિલીનું, ત્યાં એક અનલેટર્ડ મતલબ કે જે ભણેલો ન હોય તેવો, વર્ક શર્કિંગ મતલબ કે કામચોર ગાર્ડનર હતો. એનું નામ હતું દાસા, બરાબર. અને 4 લોકોનું ફેમિલી છે મદ્રાસની અંદર. એક આ ફેમિલી છે મિડલ ક્લાસ ફેમિલી. જો જનરલી પહેલાના સમયમાં ક્લાસીસ છે એનું ડિવિઝન કઈ રીતે હતું, તો 2 ક્લાસના જ લોકો જોવા મળતા કે ભાઈ અપર ક્લાસ અને લોઅર ક્લાસ. પણ જેમ જેમ એજ્યુકેશન વધ્યું, પછી લોકોને વર્ક મળવા માંડ્યું, જેમ કે ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન થઈ તો ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના થવા માંડી. તો જે લોઅર ક્લાસના લોકો હતા એ ઇન્ડસ્ટ્રીઝમાં વર્ક કરી અને અપર ક્લાસના લેવલમાં આવવા માટેનો પ્રયત્ન કરવા માંડ્યા. પણ એ લોકો કેવા હતા કે અપર ક્લાસમાં પણ નહોતા આવતા અને લોઅર જેટલા પણ એમની ઇન્કમ નહોતી. તો એ લોકો માટે એક નવો ક્લાસ જનરેટ થયો સોસાયટીમાં, ધેટ વોઝ મિડલ ક્લાસ. તો મિડલ ક્લાસ સોસાયટી જે છે મદ્રાસ અથવા તો મૈસૂર એરિયાની, એ મિડલ ક્લાસ સોસાયટીના લોકો, એમનું માઇન્ડસેટ કેવું છે, એમને ત્યાં કામ કરતા લોકો કેવા છે, એ સમાજ કેવો છે, એની આખી વાત છે આ સ્ટોરીમાં છે, બરાબર. તો જે કામચોર નોકર જે છે આ ગાર્ડનર, એનું બિહેવિયર કેવું છે ને આ ફેમિલી જે છે એ એના ગાર્ડનર સાથે કેવા પ્રકારનું બિહેવિયર કરે છે, અથવા તો કેવી સામાન્ય વાત છે એનું મોટું સ્વરૂપ આપે છે, એ આખી સ્ટોરીમાં આપ્યું છે આપણને, બરાબર. આપણે કહીએ કે રાઈનો પહાડ કર્યો, અંગૂઠામાંથી રાવણ ચિત્રો, એ જે આખી વાત છે એવું પણ આમાં બતાવ્યું છે. તો મિડલ ક્લાસ મેન્ટાલિટી, મિડલ ક્લાસ માઇન્ડસેટ એ સમયનું કેવું છે, લોકો કઈ રીતે નાની નાની વાતનો મોટો ઇસ્યુ બનાવે છે અથવા તો ચીટ કરે છે એકબીજાને, બરાબર. એ જે આખું બિહેવિયર છે ધેટ ઇઝ ડિસ્કસ્ડ ઇન ધીસ લેસન. તો આપણે આખે આખું લાઈન બાય લાઈન નહીં જઈએ, પણ
આપણે એના ઇમ્પોર્ટન્ટ જે કંઈ પણ પેરેગ્રાફ છે આપણે જોશું. તો જે શરૂઆત થાય છે સ્ટોરીની, ઇટ બિગિન્સ ઇન ધી આફ્ટરનૂન. બપોરનો એક સમય છે અને જેટલા પણ લોકો છે ઘરમાં એ બધા એના સિએસ્ટા મતલબ બપોરની ઊંઘ, બરાબર, બપોરની ઊંઘ. જ્યારે નીંદર આપણે કરતા હોઈએ એના માટે એક વર્ડ છે, બપોરની ઊંઘ માટેનો વર્ડ છે સિએસ્ટા, SIESTA. સિએસ્ટા મતલબ બપોરની ઊંઘ, બરાબર. તો એ સમયે બધા સૂતા છે, મતલબ કે બપોરની ઊંઘ લઈ રહ્યા છે. અને અચાનક જ એક સાયકલ વાળો છે એ આવે છે અને જોર જોરથી પોતાની સાયકલની ઘંટડી વગાડે છે અને બોલે છે, A big cobra has got into your compound. It crossed my will. એક મોટો કોબરા સાપ છે ને એ તમારા કમ્પાઉન્ડમાં આવી ગયો છે. કોના કમ્પાઉન્ડમાં? આ જે ફેમિલી છે, આપણે વાત થઈ ને જે મૈસૂરમાં એક ફેમિલી રહે છે એમના ઘરમાં, કે છે કે ભાઈ કોબરા એક આવી ગયો છે તમારા ઘરમાં અને ઇટ હેઝ ક્રોસ્ડ માય વિલ. મારી સાયકલ પાસેથી આમ પસાર થઈને ગયો. હવે આજે વાત આવી એ કઈ અને એ પોતે જતો રહ્યો, સાયકલ વાળો જતો રહ્યો. પણ જે ફેમિલી છે આખે આખું, બરાબર છે, એમાં ફેમિલીમાં એક મધર છે, એના 4 દીકરાઓ છે, એનો સર્વન્ટ છે, બરાબર. સર્વન્ટ હતો ને એ ત્યાં સૂતો હતો ગાર્ડનમાં. કમ્પાઉન્ડ એટલે એનું ગાર્ડન. તો ઘર કેવું છે, જો મેં તમને કીધું મિડલ ક્લાસ ફેમિલીઝ છે એમના હાઉસીસ કેવા હતા, તો નવા નવા મતલબ પૈસા વાળા થયા હોય તો એ પ્રકારે એમના બંગલોઝ છે ડિઝાઇન થયેલા હતા. આગળ કમ્પાઉન્ડ હોય, કમ્પાઉન્ડને મેનેજ કરવા માટે થઈને ગાર્ડનર રાખ્યો છે. તો ગાર્ડનર છે એ કેવો છે, એ પોતે કમ્પાઉન્ડને મેનેજ કરવાને બદલે પોતે આરામથી સૂતો છે અને કોઈ બહારનો વ્યક્તિ આવીને કહે છે કે ભાઈ તમારા ગાર્ડનમાં સાપ આવી ગયો છે, બરાબર. હવે આખા ઘરને તો એકદમ ફ્રેન્ટિક થઈ જાય ને કે ઓહો સાપ આપણા ઘરમાં ઘૂસી ગયો છે, તો હવે આપણે શું કરશું, કઈ રીતે આપણે એનાથી બચશું, ક્યાંક કોકને કરડી જશે તો એ જે ટેન્શન છે એ આખા ઘરમાં જનરેટ થઈ ગયું. જે દાસા છે, સર્વન્ટનું નામ છે દાસા, બરાબર, મેં હાઇલાઇટ કર્યું છે સો ધેટ યુ કેન સી. તો દાસા એવું કહે છે કે there is no cobra. શું કહે છે? એ કોબરા નથી કે હા, અને એ કે એવું કહી દે છે કે જાવ જાવ અહીંયા કોઈ સાપ બાપ નથી આવ્યો, હે ને, એવું કહી દે છે. એટલે દરેક લોકો જે છે ને ઘરના એ બધા બહાર આવી જાય છે. એ કે છે કે ભાઈ દાસા તારે કામ નથી કરવું, તું બહુ આળસુ છો એટલે તું આવું કહેશ. જો એક અહીંયા લાઈન છે, એવરી મેમ્બર ઓફ ધી હાઉસ કમ્સ આઉટ ઇન ધી કમ્પાઉન્ડ. અને બધા એને એમ કે છે, અક્યુઝ કરે છે કોને? દાસાને, કે દાસા યુ હેવ ધ લેઝીએસ્ટ સર્વન્ટ ઓન ધી અર્થ. આજુબાજુ વાળા લોકો આવે છે અને એ પણ એને એમ કે છે કે ભાઈ તમારો જે નોકર છે ને એ આખી પૃથ્વી ઉપરનો સૌથી આળસુ કોઈ વ્યક્તિ હોય ને તો એ તમારો નોકર છે. કાંઈ કામ કરતો નથી, સાવ આળસુ જ છે. અમે તો ઘરના લોકો પણ એને સાથ આપે છે કે હા ભાઈ અમે તો દાસાને ઘણા ટાઈમથી કહે છે કે ભાઈ તું આપણું સરાઉન્ડિંગ છે એ ક્લિયર કર, બરાબર, કમ્પાઉન્ડનું મેન્ટેનન્સ કર. પણ દાસા છે એ કાંઈ કામ છે એ વ્યવસ્થિત કરતો નથી. તો આખી સોસાયટીના લોકો છે ત્યાં ભેગા થઈ જાય છે અને બધા દાસાને ખીજાવા માંડે છે કે ભાઈ દાસા તે સરસ કામ ન કર્યું. આપણા કમ્પાઉન્ડમાં આટલું બધું ગ્રાસ હતું, બરાબર, કમ્પાઉન્ડનું ગ્રાસ છે એ મેન્ટેન થવું જોઈએ ને. તમે ગ્રાસ કટર્સ હવે તો જોયા હશે, હવે ગ્રાસ કટર્સ છે, પેલા ક્યાંય ગ્રાસ કટર્સ નહોતા. પેલા એને હાથેથી જ વ્યવસ્થિત ગ્રાસને છે એ નીટ કરવું પડતું. હવે તો આપણી પાસે મશીન્સ છે, પણ આ એ સમયની વાત છે કે જયારે આવા કોઈ મશીન્સ નહોતા. તો જેને માણસને રોક્યો હોય ને, જે ગાર્ડનરને, એ ગાર્ડનરે જ આ બધું કામ કરવાનું હોય, બરાબર. તો દાસા છે એ કેવો છે, ઓલરેડી બાય નેચર હી ઇઝ લેઝી, આળસુ છે. તો એને જે આખું લોન છે આખી, બરાબર, LAWN, ઘાસ, એને સાફ નથી કર્યું, મતલબ ટ્રીમ નથી કરેલું. તો હવે આમાં જો સાપ હોય, બુશિશ આજુબાજુ ઉગી ગયા છે, બુશિશ મતલબ ઝાડી ઝાખરા થઈ ગયા છે, તો ગાર્ડનને મેન્ટેન કરેલું નથી. દાસા સેલેરી લે છે પણ દાસા વર્ક નથી કરતો, આળસુ છે. તો લોકો બધા જ ભેગા થાય છે ને એમ કે છે તારો આળસને કારણે આજે જે કોબરા આપણા ઘરમાં ઘુસ્યો છે એ મળશે નહીં, કારણ કે આજુબાજુ બધે જ ઝાડી ઝાખરા છે, હે ને. તો એ સાપ છે એ અહીંયા ઘુસી જશે અને સાપ આ બધી જ વસ્તુઓને નુકસાન કરશે. આપણા ઘરમાં ઘુસી જશે તો આપણને કોઈકને કરડી પણ શકશે, બરાબર. તો બધા જ એને ખીજાય છે, પણ દાસા કેવો છે કે ભાઈ ક્યાંય કોઈ સાપ નથી, ઈ બધી વસ્તુઓને ઈઝીલી લે છે કે ભાઈ એવું કાંઈ નથી. એટલે બધા લોકો એને ખીજાતા હોય છે. ત્યારે ઘરમાં જે છોકરાઓ છે ને એમાંથી એક છોકરો થોડોક ભણેલો છે, હે ને. તો એ ભણેલો છોકરો છે ને એ થોડીક વાતું કરે છે કે ભાઈ આઈ હેવ વર્કડ ઇટ આઉટ 83 પર ડે. શું 83 પર ડે? તો કે રોજના માણસો 83 લોકો એવા છે રોજના કે જેમનું મૃત્યુ સાપના કરડવાથી થાય છે. બધા છે ને આના ઉપર ચર્ચા કરવા માંડ્યા. સાપને કોઈ ગોતતા નથી, બધા શું વિચારે છે કે ભાઈ દાસા ગોતશે. તો દાસાનો વાંક કાઢવા માટે થી દાસાને બધા ખીજાય છે અત્યારે
બરાબર. અને શું કે છે કે ભાઈ રોજ 83 લોકો એવા છે કે જે કોબરા બાઇટ થી મૃત્યુ પામતા હોય છે. અને કે આપણે અત્યારે વાત કરીએ છીએ ને ત્યારે કોક છે ને ઈ ગુજરી ગયો હશે. તો છોકરો થોડોક ભણેલો છે એટલે એને આવું વાત કરી. મમ્મી છે જનરલી, મમ્મીની માન્યતા કેવી થોડીક સ્પિરિચ્યુઅલ હોય, થોડીક બિલીફ સિસ્ટમમાં માનતી હોય, બરાબર. તો મમ્મી છે એ થોડીક મતલબ ચિંતામાં આવી છે, માનતા કરી લે છે કે ભાઈ હું આવું કંઈક જો આ સાપ મળી જશે તો હું એટલી વસ્તુઓ ધરાવીશ અથવા તો હું આ વસ્તુ કરીશ. મમ્મી ટેન્શનમાં આવી જાય છે. તો બધા એને પૂછે છે કે ભાઈ દાસા તું સ્નેકને ગોત. તો લોકો બધા ભેગા થાય છે અને વસ્તુઓ લઈ લે છે કે ચાલો આપણે કે દાસા કરે કે ન કરે પણ આપણે કે આખું જે એરિયા છે ને એને આપણે બુશિસ થી ક્લીન કરીએ. તો બધા જ લોકો છે ને એ બુશિસ ને ક્લીન કરવા માંડે છે. એટલે આ આખો જે પેરેગ્રાફ છે ને કે ક્રીપર્સ, bushes and lawns were laid low. What could not be trimmed was cut to the root. The inner walls of the house brightened with the unobstructed glare streaming in. When there was nothing more to be done, Dasa asked triumphantly, "Where is the snake?" જો દાસા કેટલો હોશિયાર છે. શું કર્યું એને? પોતે તો કોઈ પણ ગ્રાસને ટ્રીમ ન કર્યું, પણ જેટલા લોકો એને ભાષણ આપતા હતા ને કે ભાઈ આમ કરવું જોઈએ, આમ તેમ, ને બધા એને કીધું કે હાલો તમે બધા કરો અને આ ગ્રાસને તમે ટ્રીમ કરી દો, આપણું કમ્પાઉન્ડ આખું ક્લીન કરાવો મારી સાથે. તો બધા લોકો કમ્પાઉન્ડ ક્લીન કરવા માંડ્યા. દાસાએ કઈ કામ ન કર્યું. પછી બધા જયારે થાકીને બેસે છે ત્યારે શું કે છે, વેર ઇઝ ધ સ્નેક? ક્યાં છે એ કે આખું ટ્રીમ થઈ ગયું, કામ બીજા પાસે કરાવડાવી લીધું દાસાએ. અને પછી પૂછે છે કે બોલો બતાવો ક્યાં છે સ્નેક એમ. તો એટલામાં જ એક ભિખારી છે ને એમના દરવાજે આવે છે અને એ માગે છે કઈક. તો બધા એને લોકો એને એમ કે છે કે ભાઈ અત્યારે તું જા, અત્યારે અમે લોકો સાપને ગોતવામાં બિઝી છીએ. તો ભિખારી છે ને એ શું કે છે, ઓહો હો તમે તો બહુ નસીબદાર છો કે યુ આર ફોર્ચ્યુનેટ. It is God Subramaniam who has come to visit you. Don't kill the snake. તમે આવી વસ્તુઓ માયની હશે, જોઈ હશે, અત્યારે પણ જોતા હશો કે જનરલી જે લોકો માગવા માટે નીકળતા હોય એ તમને આ પ્રકારના આશીર્વાદ આપતા હોય અથવા તો આ પ્રકારની કોઈ ડર કે ધમકી છે તમને બતાવતા હોય કે ભાઈ જો તમે આમ નહીં કરો તો ભગવાન છે એ નારાજ થઈ જશે, બરાબર, ભગવાનને ખરાબ લાગશે, એવું તમને કે. તો એવું જ સેમ આ જે ભિખારી છે એ પણ એમ કે છે કે ભાઈ તમારા ઘરમાં તો ભગવાન સુબ્રમણ્યમ આવ્યા છે, હે ને, તો એને તમે મારતા નહીં, સાપને તમે મારતા નહીં. તો જે મધર છે, આપણે પેલા જ વાત થઈ કે એ કેવી છે, થોડીક આમ સ્પિરિચ્યુઅલ છે, તો એ આ વાતને માની લે છે. તો એમ કે છે કે યુ આર રાઈટ, આઈ ફોરગોટ ઓલ અબાઉટ ધી પ્રોમિસ્ડ અભિષેકમ. ધીસ ઇઝ અ રિમાઇન્ડર. એ શું કે છે, આપણે એવું માનીએ ને કે આપણે કોઈ માનતા કરેલી હોય અને આપણે પૂરી ન કરીએ તો ભગવાન આપણને એની સજા આપે. તો આ મધર પણ એવું માને છે કે ભાઈ મેં જે અભિષેક કરવાની માનતા કરી હતી એ કે હું ભૂલી ગઈ, આ કદાચ એનું રિમાઇન્ડર જ છે કે એટલે એ બેગરને સિક્કો આપે છે અને એને કે છે કે ભાઈ તમારા ધ્યાનમાં કોઈ મદારી આવે તો અહીંયા મોકલજો કે. અને પછી એ જે બેગર છે એથી જતું રહે છે, બરાબર. અને પછી એક પાછો બેગર આવે છે અહીંયા એમના ઘરમાં. જો સ્ટોરીમાં શું થાય છે, બિગિનિંગ ક્યાંથી થાય છે તો કે બધા સુતા છે આરામથી, એક સાયકલ વાળો આવીને કે છે ભાઈ તમારા ફળિયામાં સાપ આવ્યો. સાપ કેવો? સામાન્ય કોઈ સાપ નથી, ઇટ ઇઝ કોબરા. તો બધા લોકો ફ્રેન્ટિક થઈ જાય છે. ફ્રેન્ટિક મતલબ હાફડા થઈ જાય છે, બહાર આવી જાય છે બધા ઘરના મેમ્બર્સ, સોસાયટીના લોકો બધા બહાર આવી જાય છે. બધા કે છે કે ભાઈ દાસા તે કામ વ્યવસ્થિત નથી કર્યું એટલા માટે સાપ છે ને આપણા કમ્પાઉન્ડમાં ઘુસી ગયો. તો દાસા કે છે કે ભાઈ અહીંયા કોઈ કઈ સાપ નથી, તમને એવું લાગતું તમે બધા મારી સાથે આ બધા ક્રીપર્સ જેટલા ઉગેલા છે, ક્રીપર્સ મતલબ શું, જાડી ઝાખરા, બરાબર, બુશિશ, તો એ તમે મારી સાથે સાફ કરાવડાવો, આપણે જોઈએ સાપને ગોતીએ. તો બધા લોકો ભેગા થઈને બધી ક્રીપર્સને સાફ કરી નાખે છે, બરાબર, બધા બુશિસને ઉડાડી દે છે. લોન છે એ આખી મતલબ ટ્રીમ કરી નાખે છે પણ ક્યાંય સાપ મળતો નથી. એટલે એટલામાં જ એ સમયે શું થાય છે, એક ભિખારી આવે છે. તો ભિખારીને એ લોકો શું કે છે, અત્યારે અમે વ્યસ્ત છીએ, તું પછી આવજે. તો ભિખારી શું કે છે કે ભાઈ શેમાં વ્યસ્ત છો? તો કે છે કે અમે સાપને ગોતીએ છીએ. તો ભિખારી શું કે છે કે ભાઈ સાપને ગોતો છો એ તો બહુ સારું કહેવાય, તો તમારા ઘરે ભગવાન સુબ્રમણ્યમ આવ્યા છે, હે ને, તો તમે કે એને મારતા નહીં. અને એની જે મધર છે, ફેમિલીની જે મધર છે, એ શું કે છે કે હા સાચી વાત છે, હું અભિષેક કરવાનું ભૂલી ગઈ હતી, આ એનું જ રિમાઇન્ડર છે, એટલે જ અહીંયા ભગવાન સુબ્રમણ્યમ મારા ઘરે આવ્યા છે. તો હું હવે અભિષેક કરી નાખીશ એટલે ભગવાનને કહેજો કે અમને બચાવી લે, હે ને, અને સાપને અમારા ઘરમાંથી દૂર કરી દે. આવી આખી વાત થાય છે. હવે સ્નેક ચાર્મર આવે છે. સ્નેક ચાર્મર મતલબ મદારી, બરાબર. સ્નેક ચાર્મર જે આવે છે એ બહુ પોતાનું બધી વાત કરે છે, હે ને. બધા લોકો સ્નેક ચાર્મરની આસપાસ ભેગા થઈ ગયા કે ભાઈ તમે કઈક કયો અમને. તો સ્નેક ચાર્મર આવીને શું કરે છે, જો એ પણ પોતાના જ વખાણ કરે છે. સાપને ગોતવામાં કોઈને રસ નથી, બરાબર. સ્નેક ચાર્મર મતલબ મદારી આવે છે
મદારી શું કરે છે, એ પોતાના વિશે વાત કરે છે કે ભાઈ મેં તો બહુ આટલા બધા પ્રકારોના સાપ પકડેલા છે, મારામાં તો આટલું બધું ટેલેન્ટ છે, મેં તો આટલી એક્ટિવિટીઝ કરી છે. જો he spoke to them of his life and activities and his power over snakes. શું કે છે કે મારામાં એટલો બધો પાવર છે કે હું કોઈ પણ સ્નેકને કંટ્રોલમાં કરી શકું, કોઈ પણ સાપને હું કાબુમાં કરી શકું. આ માત્ર વાત કરે છે મદારી, એને એકચ્યુઅલમાં હજી સુધી કોબરાને ગોઈતો નથી, બરાબર? તો એ પોતાની એવી વાત કરે છે. તો બધા લોકો એને પૂછે છે કે અચ્છા તમારામાં એટલો બધો પાવર છે તો તમે એને પકડો છો કઈ રીતે? હાઉ ડુ યુ કેચ ધેમ? તો એ શું કહે છે, પાઉન્સિંગ અપોન અ હાઇપોથેટિકલ સ્નેક ઓન ધ ગ્રાઉન્ડ. આમ સાપની એક્શન કરે છે કે જો માની લો કે આ મારા હાથમાં સાપ છે, હે ને? પછી એ શું કરે છે, they pointed the direction in which the cobra had gone and asked him to go ahead. તો લોકો એને એવું કહે છે કે એક કામ કરો, તમે સાપને ઇમેજિન ન કરો, અમારા ફળિયામાં એકચ્યુઅલમાં સાપ છે, એને તમે પકડો ઈ કે, અને એને તમે તમારા કંટ્રોલમાં કરી બતાવો, હે ને? તો એ શું કહે છે સ્નેક ચાર્મર કે ભાઈ તમે સાપને પકડીને મને આપો ને તો હું એને પકડી દઉં, હું મારી રીતે એને ગોતી ન શકું, હે ને? ઇફ યુ શો મી ધ સ્નેક I will at once catch it. Otherwise, what can I do? The moment you see it again, send for me. I live nearby. He gave his name and address and departed. મતલબ કે જે મદારી આવ્યો તો એ શું કહે છે કે ભાઈ હું સાપને પકડી શકું, પણ જો સાપ મારી સામે હોય ને તો, બાકી હું એને ગોતી શકું નહીં, બરાબર? તો એ શું કરે છે, પોતાનું નામ અને એડ્રેસ દઈ અને જતો રહે છે. અગેન આખું ફેમિલી છે એ હજી ચિંતામાં જ છે, કારણ કે સાપ પકડાણો નથી, દાસા કઈ કામ નથી કરતો. મદારી છે એ કઈ કરી નથી દેતો, બરાબર? શું કરી નથી દેતો? કારણ કે મદારી શું કહે છે કે ભાઈ મારી લિમિટેશન એટલી છે કે સાપ મારી સામે હોય તો જ હું કરી શકું, એને પકડી શકું, અધરવાઇઝ હું એને ગોતી ના શકું, બરાબર? એવું મારામાં ટેલેન્ટ નથી, એને પકડવાનું ટેલેન્ટ છે. સાંજ પડી ગઈ, 5 વાગી ગયા, બધાય લોકો થાકીને બેઠા છે, જે કઈ પણ સ્ટિક્સ ને બધું લઈને બેઠા હતા ને એ બધું લઈને થાકીને બેઠા છે, વિચારે છે કે હવે સાપ કઈ બાજુ ગયો હશે, બરાબર? બધા વિચારે છે. અને દરેક પ્રકારનું જે કઈ પણ ગ્રાસ હતું, જે કઈ પણ બુશ હતા, શ્રબ્સ હતા, એ બધું જ કટ કરી નાખ્યું છે એ લોકોએ, બરાબર? એટલે કે નાનામાં નાનું પણ કોઈ ઇન્સેક્ટ આવશે ને તોય બધાને દેખાશે, પણ કોઈને અત્યારે સાપ મળતો નથી. બધા વિચારે છે. એટલામાં દાસા છે ને આવે છે. શું આવે છે? દાસા appeared before them carrying a water pot whose mouth was sealed with a slab of stone. દાસા આવે છે, એના હાથમાં એક ઘડો છે, અને એનું ઘડાનું જે ઉપરનો ભાગ છે ને it is covered or sealed with a slab of stone. ઉપર એક પથ્થર મૂકી દીધેલો છે ઘડા ઉપર, એટલે કે ઘડાનું જે મોઢું છે ને એ પેક કરેલું છે. બધા દાસાની સામે આમ ક્યુરિયોસિટી જોવે છે કે આમાં તું શું લઈને જાસ, એટલે એ ઘડો નીચે મૂકે છે. દાસા કહે છે I have caught him in this. શું કહે છે? I have caught him in this. I saw him peeping out of it. I saw him before he could see me. હિમ મતલબ કોણ અહીંયા? કોબરા. તો દાસા એવું કહે છે કે મેં કોબરાને આ ઘડામાં પકડી લીધો છે. મેં જોયું તું એ સાપ છે આ ઘડામાંથી મોઢું બહાર કાઢતો હતો, અને એ બહાર નીકળે એ પેલા તો મેં એને આમાં પકડી લીધો. અને પછી પોતે કઈ રીતે સાપને પકડ્યો છે, અને કઈ રીતે એને આ પોટની અંદર એ સાપને સીલ કરી દીધો, મતલબ કે એને એમાં પેક કરી દીધો, કઈ રીતે એને ડિસ્ટન્સ ઉપર રહી અને એ સાપને જોયો અને એનાથી બચી અને પોતે મતલબ બહાદુરીથી આખા કોબરાને પકડી લીધો, એ આખું એને પોતે આમ એઝ અ ચેમ્પિયન, હે ને, પોતે જાણે ચેમ્પિયન હોય ને એ રીતે પોતે એની વાત છે ડિસ્કશન આખા ફેમિલી સામે કર્યું. પછી શું કે છે? ડોન્ટ કોલ મી એન ઇડલર હિયર આફ્ટર. આજ પછી મને ક્યારે તમે આળસુ ન કહેતા, કે મેં આ કોબરા પકડી બતાવ્યું, હે ને? બધાને હાશકારો થયો કે હાશ, અંતે તો કોબરા પકડાઈ ગયો, બરાબર? બધા જ એકદમ શાંતિથી થઈ ગયા કે ભલે સારું થયું, જે થયું એ દાસા ગમે તેવો છે પણ એને આપણને મુસીબતમાંથી બચાવ્યો. તો મમ્મી છે એને આશીર્વાદ આપે છે, કે વાહ વાહ દાસા તો બહુ હોશિયાર છે, બરાબર, અને બહુ સારું કામ કર્યું. બધા લોકો એની મતલબ વાહવાહી કરે છે. પછી દાસા શું કે છે કે ચાલો કે હવે હું આને જંગલમાં છોડી આવું, હે ને? તો દાસા picked up the pot cautiously and walked off, saying that he would leave the pot with its contents with the snake charmer living nearby. જતો રહે છે ત્યાંથી. તો જે દાસા સ્ટોરીના બિગિનિંગમાં એક ઇડલર હતો, આળસુ હતો, એ જ્યારે સ્ટોરીના એન્ડ ઉપર આપણે પહોંચીને ત્યારે he becomes the hero of the day. બધા જ લોકો એનાથી ઇમ્પ્રેસ થઈ ગયા
હે ને, they all watched him in great admiration and decided to reward him adequately. બધા વિચારે છે કે હવે આપણે દાસાને કંઈક ઇનામ આપવું જોઈએ, કે પોતાનો જીવ જોખમમાં મૂકીને એને કોબરાને પકડી લીધો. હે ને, બધા લોકો કોબરાને બહાર ગાર્ડનમાં ગોતતા હતા. પછી બધા થાકીને બેસી ગયા, આખું ગાર્ડન ક્લીન થઈ ગયું, ત્યાં સુધી કોઈને કોબરા મળતો નથી. બધા શાંતિથી બેઠા છે સાંજે, ત્યારે દાસા ઘરમાંથી એક ઘડો લઈને આવે છે અને એમ કે છે કે ભાઈ મેં કોબરાને આ ઘડામાં પકડી અને પૂરી દીધો છે. તમારે જોવું હોય તો હું આ પાણ ઉપાડીને બતાવું તમને. પણ કોઈને એ જોવું નતું, એટલે કોઈએ ઘડો ચેક કર્યો નહીં. દાસા છે એ ઘડો લઈને જતો રહ્યો કે ભાઈ હું આ કોબરાને બહાર મદારીને અથવા તો ક્યાંક મૂકી આવું છું. તો બધા લોકોને દાસા ઉપર બહુ પ્રાઉડ થયો. હવે આ વાત જયારે પૂરી થઈ, 5 મિનિટ થઈ હશે કે દાસાએ ઘરેથી દૂર ગયો હશે, એટલામાં જે ફેમિલીમાં સૌથી નાનો છોકરો હતો ને એ બોલ્યો, સી ધેર. ત્યાં જોવું એ કે આઉટ ઓફ અ હોલ ઇન ધી કમ્પાઉન્ડ વોલ અ કોબરા ઇમર્જ્ડ. જે કમ્પાઉન્ડની દિવાલ હતી ત્યાં એક એવું હોલ છે, ત્યાંથી કોબરા નીકળ્યો. ઇટ ગ્લાઇડેડ અલોંગ ટુવર્ડ્સ ધ ગેટ, paused for a moment to look at the gathering in the veranda with its hood half open. સાપ છે ને એ બહાર નીકળે છે, બધાની સામે જોવે છે. It crawled under the gate and disappeared along the drain. શું કર્યું? ત્યાંથી પોતાની રીતે જ ડ્રેઇન મતલબ ગટરમાં જતો રહ્યો. When they recovered, they મતલબ કોણ, જેટલા લોકો ભેગા થતા ને બધા, they recovered from the shock, they asked. જ્યારે બધા લોકોનો શોક છે એ મતલબ ત્યારે એ લોકો પૂછે છે કે does it mean that there are two snakes here? જો હવે કન્ફ્યુઝન થયું, કારણ કે એક કોબરાને તો ઓલરેડી દાસા છે એ મૂકી આવ્યો છે પોટમાં લઈને, ઘડામાં ભરીને. તો બીજો સ્નેક ક્યાંથી નીકળ્યો? બધા વિચારે છે કે does it mean that there are two snakes? The college boy murmured, I wish I had taken the risk and knocked the water pot down from Dasa's hand. We might have known what it contained. દાસાને તો ઓલરેડી બધા એપ્રિશિએટ કરી દીધો, હે ને, કે ભાઈ તે તો બહુ સારું કામ કર્યું, તું તો બહાદુર છો. દાસાએ પણ પોતાની વાત કરી, ભાઈ મેં મારો જીવ જોખમમાં મૂકી અને મેં આ કોબરાને પકડી લીધો. પણ એકચ્યુઅલમાં કોઈએ એ ચેક નહોતું કર્યું કે આ પોટ મતલબ કે આ ઘડાની અંદરમાં એકચ્યુઅલમાં કોબરા છે કે નહીં. કારણ કે દરેકને ડર હતો કે જો આપણે આ ઘડો ખોલશું, અંદરથી કોબરા નીકળશે ને આપણને કડી જશે તો કોઈએ ઘડો ચેક કરવાનો પ્રયત્ન નહોતો કર્યો. બરાબર? તો શું થયું? દાસાએ આ લોકોને ચીટ કર્યા, છેતરા. અને છેતરા એટલા માટે શું થયું કે એકચ્યુઅલમાં તો સ્નેક છે એ પોતાની રીતે જ બહાર નીકળીને જતો રહ્યો. એકચ્યુઅલમાં કોઈએ સ્નેકને પકડ્યો નથી. તો જેટલા લોકો આવે છે આખી સ્ટોરીમાં, એ બધા શું કરે છે? આ ફેમિલીના ડરનો ફાયદો ઉઠાવે છે. આખું ફેમિલી છે એ ડરેલું છે કે સાપ જો આવશે ને આપણામાંથી કોઈકને પણ કરડી જશે, કારણ કે ઇટ ઇઝ અ કોબરા, ઇટ ઇઝ નોટ અ એની કાઇન્ડ ઓફ નોર્મલ સ્નેક. તો કોબરાનું તો ઝેર પણ બહુ જ ખતરનાક હોય, સીધા આપણે મૃત્યુ પામી શકીએ. તો કે છે કે જો સાપ આપણને કરડી જશે શું થશે? તો આખું ફેમિલી ડરમાં છે. અને આ ડરનો ફાયદો જે પણ લોકો એમને બચાવવા માટે આવે છે એ બધા ઉઠાવે છે. જો શરૂઆત કરો તમે, તો શરૂઆતમાં આડોશી પાડોશી આવ્યા. આડોશી પાડોશી શું કીધું? ભાઈ તમારો નોકર છે એ જ કામનો નથી, એ બહુ જ આળસુ છે. નોકર છે એ કેવો છે? એને પોતાને આળસુ નહીં પણ પોતાને હીરો સાબિત કરવું છે. તો એ શું કરે છે? આખી સિચ્યુએશનને પોતાની ફેવરમાં કન્વર્ટ કરી નાખે છે. એટ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી, દાસા ટર્ન્સ આઉટ ટુ બી ધ હીરો રાધર ધેન એન ઇડલર. આળસુને બદલે એ હીરો બની જાય છે. મદારી આવે છે તો મદારી પણ વાતો જ કરે છે. મદારી સ્નેકને પકડી શકતો નથી. ભિખારી આવે છે, ભિખારી શું કરે છે? લોકોને ભ્રમમાં નાખે છે કે ભાઈ એ તો ભગવાનનો અવતાર છે, ભગવાન તમારા ઘરે આવ્યા છે. ફેમિલી વાતને માની પણ લે છે કે હા સાચી વાત છે, અમે ફલાણી ઢીકણી માનતા રાખી હતી એ અમે પૂરી નથી કરી, એટલા માટે થઈને કદાચ એ મને રિમાઇન્ડર આપવા માટે થઈને ભગવાનને ખુદને આવવું પડ્યું સાપના રૂપમાં. એકચ્યુઅલમાં આવું કઈ છે દુનિયામાં? એકચ્યુઅલમાં આવું કઈ છે નથી. ઇટ ઇઝ ઓલ યોર ઓન ફિયર. જો તમે કોઈ વસ્તુથી ડરતા હોય તો તમારા ડરનો ફાયદો બીજા લોકો ઉઠાવે અને એ તમને ચીટ પણ કરી શકે, છેતરી પણ શકે. તો જેમ દાસા છે, એમના ઘરનો નોકર, એ આખા ફેમિલીને છેતરે છે ને. એકચ્યુઅલમાં ત્યાં કોઈ સ્નેક નથી, એને પોતે પોતાના જાનને ક્યાંય પણ જોખમમાં નથી નાખ્યો. બટ સ્ટીલ એ ડિક્લેર શું કરે છે? મેં મારા જીવને જોખમમાં નાખી આ સ્નેકને પકડી બતાવ્યો છે અને મેં તમને બધાને બચાવ્યા છે. એટલે આજ પછી મને કોઈ આળસુ ન કહેતા, હે ને, મેં તમને બચાવ્યા છે. તો જે આખો કોન્સેપ્ટ છે સ્ટોરી શું છે કે પેલી વસ્તુ કે મિડલ ક્લાસ લોકોની મેન્ટાલિટી. તો મેન્ટાલિટી શું છે કે દે વોન્ટ બિગ હાઉસીસ, દે વોન્ટ સર્વન્ટ્સ. સર્વન્ટ્સની મેન્ટાલિટી શું છે? એ લોકોને કામ નથી કરવું પ્રોપરલી.
પ્રોપરલી કામ નથી કરવું, પોતાને વાહવાહી પણ જોઈએ છે. ત્રીજી વસ્તુ, અમુક પ્રકારની સ્પિરિચ્યુઅલ અંધશ્રદ્ધાઓ કે જે અંતે તો આપણને જ નુકસાન કરતા હોય છે. તો આ જે 3 પોઈન્ટ છે એના ઉપર આખી સ્ટોરી છે, એનો ફોકસ છે. અને સ્પેશિયલી એક વસ્તુ એ ખાસ ધ્યાનમાં લેવાની છે કે દાસા છે એ ભણેલો નથી, પણ એ ભણેલા દરેક વ્યક્તિને છેતરી શકે છે. આપણે વાત થઈ ને કે જ્યારે જે કોલેજમાં જતો જે છોકરો છે એ પેલા શું કહેતો હતો કે રોજના 83 લોકો સાપના કરડવાથી ગુજરતા હોય છે. કે એ ભણેલા છોકરાને પણ આ અભણ નોકર જે છે એ છેતરી જાય છે. ત્યારે એ છોકરાને પણ અફસોસ થાય છે કે કદાચ મેં એક રિસ્ક લીધું હોત અને એ ગળામાં ખરેખર સાપ છે કે નહીં મેં ચેક કર્યું હોત તો આપણને ખબર પડત કે એકચ્યુઅલમાં દાસા એ સાપને પકડ્યો છે કે નહીં. પણ એ લોકો પાસે દાસાને ખોટો પુરવાર કરવાનું કોઈ પ્રૂફ છે નહીં. તો કઈ રીતે એક અભણ વ્યક્તિ છે, એક નોકર છે, એ આખા ફેમિલીને છેતરે છે. અને એમના જે સુપરસ્ટિશિયસ મતલબ કે અંધશ્રદ્ધાની જે કંઈ પણ માન્યતાઓ છે એનાથી કઈ રીતે લોકોને છેતરવામાં આવે છે, ડરાવવામાં આવે છે. અને મિડલ ક્લાસ મેન્ટાલિટી કે કામ છે એ આમની પાસે આ રીતે કરાવવું, હે ને, નોકરને ફરજિયાત અમુક પ્રકારના જે સુવિધાઓ આપવા, એ બધી આખી જે મેન્ટાલિટી છે એની વાત આ સ્ટોરીમાં કરી છે. ઓવરઓલ શોર્ટ એકદમ સ્ટોરી છે અને હ્યુમરસ છે. એકચ્યુઅલમાં દાસા શું કરે છે છેલ્લે છેતરે જ છે ને બધાને, લોકોને મૂરખ બનાવે છે. તો એક રીતે હ્યુમરસ સ્ટોરી પણ છે અને ઇટ એક્સપોઝિસ ધ માઇન્ડસેટ ઓફ ધ પીપલ હુ આર લિવિંગ ધેર. ઓકે, તો ચાલો એટલે સુધી. કોઈને કઈ ક્વેશ્ચન છે? ઘણા બધા એવા અમુક વર્ડ્સ છે કે જે તમને બહુ કામ આવશે, જેમ કે સિએસ્ટા આપણે વાત થઈ સૌથી પહેલા જ, કે તમે જ્યારે બપોરે સુવો તો એ બપોરની ઊંઘને આફ્ટરનૂન નેપ NAP અથવા તો સિએસ્ટા કહેવાય. બરાબર. એ સિવાય ઘણા બધા વર્ડ છે, જેમ કે ડરી જવું તો ફ્રેન્ટિક, એકદમ ચિંતામાં આવી જાવ દેટ ઇઝ ફ્રેન્ટિક. તો આખું ફેમિલી છે એ ઘરની બહાર આવી જાય, ફ્રેન્ટિક થઈ જાય છે, હે ને, ફ્રેનેટિક ઓર ફ્રેન્ટિક, એનીથિંગ યુ કેન સે. એ બધા વર્ડ્સ છે એ તમે જોજો. લેટ અસ મૂવ ઓન ટુ ધ MCQs નાઉ. જો તમને સમજાઈ ગયું હશે તો તમે MCQs ના આન્સર્સ આપી શકો. 7 MCQs છે, કરીએ આપણે MCQs? સ્ટોરી તમે તમારી રીતે એક વખત વાંચજો. બરાબર, આપણે તો કમ્પ્લીટ કરી છે, હવે તમે તમારી રીતે વાંચજો એક વખત. કોન્સેપ્ટ આ જ છે જે અત્યારે આપણે જે વાત કરી એ. બરાબર, તો એકવાર તમે વાંચશો તો તમને સમજાઈ જશે. MCQs આપણે કરીએ. બરાબર, ચાલો વાંચો. જો ફર્સ્ટ MCQ બધાને દેખાય છે. વોટ વર ધ ઇનમેટ્સ ઓફ ધ બંગલો ડુઈંગ વેન ધ પ્રેઝન્સ ઓફ ધ કોબ્રા વોઝ અનાઉન્સ્ડ? જ્યારે એવું જાહેરાત કરવામાં આવી કે ભાઈ બંગલામાં કોબરા આવ્યો છે, રાઈટ? તો એટ ધેટ ટાઈમ વોટ વર ધ ઇનમેટ્સ, ઇનમેટ્સ મતલબ ઘરની અંદર રહેતા લોકો, બરાબર, એ શું કરતા હતા? તો 4 ઓપ્શન્સ છે. They were reading in the garden, they were preparing themselves for the abhishekam, they were sleeping, or nobody was home. શું આવશે આન્સર? એકચ્યુઅલમાં એ લોકો શું કરતા હતા જ્યારે કોબરા આવ્યો છે એવી ખબર પડી ત્યારે? ઓકે, મયુરી કહે છે કે સી ઇઝ ધ કરેક્ટ આન્સર. થર્ડ. રાઈટ. તો they were sleeping, સૂતા હતા. બરાબર, એના માટે આપણે હમણાં વાત પણ થઈ, વર્ડ પણ છે. બપોરે તમે જ્યારે સૂતા હોય તો એ બપોરની ઊંઘ માટેનો સ્પેશિયલ વર્ડ છે. શું વર્ડ છે એ? હમણાં જ મેં કીધો તમને ને ગ્લોસરીમાં પણ બતાવ્યો. વોટ ઇઝ ધ વર્ડ? એક તો છે નેપ, સિએસ્ટા, નોટ સિસ્ટા. શું વાંચશું આપણે એને? સિએસ્ટા, SIESTA, અથવા તો આફ્ટરનૂન નેપ. ઓકે, તો આ બંને વર્ડ આપણે બપોરની ઊંઘ માટે યુઝ કરીએ છીએ. પછી સેકન્ડ ક્વેશ્ચન, હુ ફર્સ્ટ અનાઉન્સ ધ પ્રેઝન્સ ઓફ ધ કોબ્રા? અ નેબર, દાસા, ધ સન who had studied abroad, or a cyclist? સૌથી પહેલા કોણે આવીને કીધું કે ભાઈ there is a cobra in the garden? કોણ કહે છે? સાયકલિસ્ટ. વેરી ગુડ, અ સાયકલિસ્ટ. રાઇટ ઇટ ઇન ધ ચેટ બોક્સ. ઓકે, સાયકલિસ્ટ કહે છે કે ભાઈ there is a cobra in the garden. વેરી ગુડ, બધા સાચા. ચાલો, થર્ડ ક્વેશ્ચન, the neighbor accused Dasa of not tending to the flowers, being too lazy, not noticing the snake, not being fast enough to catch the snake. શેના માટે દાસાનો વાંક કાઢવામાં આવે છે? અક્યુઝ કરવું મતલબ કોઈકનો ફોલ્ટ કાઢવો, બરાબર? તો
તો દાસાનો ફોલ્ટ શેના માટે કાઢવામાં આવે છે કે ભાઈ એ ફ્લાવર્સનું ધ્યાન નથી રાખતો, સ્નેકને નથી જોતો, ઓર હી ઇઝ નોટ ફાસ્ટ ઇનફ ટુ કેચ ધ સ્નેક. એકચ્યુઅલમાં હી વોઝ ટુ લેઝી. બધા કહે છે ને કે દુનિયાનો સૌથી આળસુ નોકર તમારા ઘરમાં છે, રાઈટ? તો બી ઇઝ ધ કરેક્ટ આન્સર. વેરી ગુડ, બધાએ સાચો જવાબ આપ્યો. ચાલો ફોર્થ વન. વાય ડીડ ધ ઇનર વોલ્સ ઓફ ધ હાઉસ બ્રાઇટન અપ? ઘરની જે ઇનર વોલ્સ છે એ બ્રાઇટન અપ મતલબ એમાં કેમ પ્રકાશ આવી ગયો ઘરમાં? તો કે છે ધ મધર ગોટ ઇટ પેઇન્ટેડ ઇન વ્હાઇટ, they installed extra lights to keep reptiles away, they cleared the extra foliage, or they removed the curtains. એકચ્યુઅલમાં આ જે છે પોર્શન એ આપણે વાંચ્યો નથી, પણ મેં તમને વાત કરી હતી એમ કે કમ્પાઉન્ડની આસપાસ ઘણા બધા બુશિશ મતલબ ઝાડી ઝાખરા થઈ ગયા હતા, બરાબર? તો જ્યારે બધા જ લોકો ત્યાં ભેગા થાય છે તો એ લોકો શું કરે છે, બધું જ જેટલું એક્સ્ટ્રા ઝાડી ઝાખરા છે એને એ લોકો કાપી નાખે છે. એટલે કે વિન્ડોઝ છે એ બધી જાડી ઝાખરાથી ક્લીન થઈ ગઈ છે. એટલે આઉટર જે બ્રાઇટનેસ હોય એ ઘરની અંદર આવે, બરાબર? તો ઘરની અંદર કુદરતી પ્રકાશ આવે એટલે આખું ઘર બ્રાઇટન અપ થઈ જાય છે. તો હવે વિચારો જોઈએ જવાબ શું હોવો જોઈએ? એક્સ્ટ્રા ફોલિયેજ, બરાબર? એક્સ્ટ્રા ફોલિયેજ મતલબ એક્સ્ટ્રા જે કાંઈ પણ ઝાડી ઝાખરાઓ છે, શ્રબ્સ છે, બુશિશ છે, એ આખી જે શ્રબ્સ મતલબ વેલ થઈ હોય, બરાબર? એ બધું જ લોકો કટ કરી નાખે છે. એટલે શું થાય છે કે બહારનો પ્રકાશ છે ઘરમાં આવે છે અને વિન્ડોઝ છે ક્લીન થઈ જાય. એટલા માટે આનો આન્સર આવશે સી, they cleared the extra foliage. Okay. Fifth question. The old beggar woman became happy on hearing about the snake because she thought that, okay, જે બેગર આવે છે ભિખારી, બરાબર? એ સ્નેક વિશે સાંભળીને બહુ હેપી થઈ જાય છે કે ભાઈ વાહ, તમારા ઘરમાં સાપ આવ્યો, હે ને? તો શું કામ થાય છે? It was a sign that God Subramaniam had come to visit the house. She would get a chance to earn money by getting rid of the snake. It was a chance to get the gardener fired and replace him with another gardener she knew. Or it was an exciting thing to happen in an otherwise dull place. શું હતું એકચ્યુઅલમાં રીઝન? તો એની અંધશ્રદ્ધા, રાઈટ? She believed that snake is the sign of God Subramaniam who had come to visit the house. તો એટલા માટે A is the correct answer, right? તમે બધા જ સાચા. ચાલો સિક્સ્થ ક્વેશ્ચન. How did Dasa catch the snake? એકચ્યુઅલમાં દાસાએ સ્નેકને પકડ્યો નથી, બટ અકોર્ડિંગ ટુ ધ સ્ટોરી દાસા એવું બતાવે છે કે આઈ હેવ કોટ ધ સ્નેક. તો કઈ રીતે પકડે છે? He caught it with a stick. He called the snake charmer to lure the snake into a basket. He found it lying in the yard and got it unawares. Or he found it peeping out of a water pot and sealed it. શું કર્યું તું એણે? સ્નેકને કઈ રીતે પકડ્યું તું એણે? કઈ રીતે પકડ્યો એને સ્નેકને? He found it peeping out of a water pot and sealed it. કારણ કે સ્ટોરીમાં આપણે એન્ડમાં જોયું ને, એને શું કીધું કે I saw him peeping out of this water pot and sealed him before he could see me. એ મને જોવે એની પહેલા જ મેં એને આ વોટર પોટમાં ઢાંકી દીધું, રાઈટ? તો ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. વેરી ગુડ, ઓલ ઓફ યુ આર કરેક્ટ. અને લાસ્ટ MCQ. Who saw the snake again after Dasa had left? છેલ્લે સ્ટોરીમાં દાસા જ્યારે પોટ લઈને જતો રહે છે કે ભાઈ હું આ સ્નેકને સ્નેક ચાર્મર પાસે મૂકી આવું, ત્યાર પછી ફરીથી સ્નેક અપિયર થાય છે ઇન ધ સ્ટોરી. તો કોણ એને જોવે છે સેકન્ડ ટાઈમ? ધ યંગેસ્ટ સન, ધ મધર, ધ સર્વન્ટ, ઓર ઓલ ઓફ ધેમ સ્પોટેડ ઇટ એટ ધ સેમ ટાઈમ? નો, બધા એને જોવે છે પણ બધાની પહેલા કોણ જોવે છે? ધ યંગેસ્ટ સન, બરાબર? ઘરનો જે સૌથી યંગ છોકરો છે, નાનું બાળક, he sees the snake for the second time. અને એ જ્યારે કહે છે ત્યાર પછી બધા એને જોવે છે, રાઈટ? તો કરેક્ટ આન્સર ઇઝ A, નોટ D. વેરી ગુડ. તો મતલબ કે તમને બધાને સ્ટોરી સમજાઈ ગઈ છે, MCQ સમજાણા છે, રાઈટ? તમારું ટાસ્ક છે કે યુ વિલ રીડ ધીસ સ્ટોરી. આના ઉપરથી હું પણ એક પછીથી MCQ ટેસ્ટ લઈશ, બરાબર? તો તમે આખી સ્ટોરી છે એ વાંચી જાજો વિથ ડાયલોગ્સ. હા, કોણ બોલે છે, કોને કહે છે, એ પણ તમારે વાંચવાનું છે, રાઈટ? તો આપણે જ્યારે નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે આપણે આની ટેસ્ટ લેશું, MCQ ટેસ્ટ. ઓકે?